મહેસાણા આરટીઓ કચેરીમાં સર્વર ખોરવાતા કંડક્ટર ભરતીના ઉમેદવારો પરેશાન. મહેસાણા આરટીઓ કચેરીમાં છેલ્લા 3 દિવસથી સર્વર સંબંધિત ટેકનિકલ ખામીઓ સર્જાતા કંડક્ટર ભરતી માટે બેજ લાયસન્સ મેળવવા આવેલા યુવાનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રાજ્યભરમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયાને લઈને મોટી સંખ્યામાં ઉમેદવારો બેજ લાયસન્સ માટે આરટીઓ કચેરીએ પહોંચી રહ્યા છે, પરંતુ સર્વર ડાઉન હોવાને કારણે તેમની કામગીરી સમયસર પૂર્ણ થઈ શકતી નથી. યુવાનોના જણાવ્યા અનુસાર તેઓ વહેલી સવારથી કચેરી ખાતે પહોંચી લાંબી લાઇનોમાં ઊભા રહે છે અને છતાં ટેકનિકલ સમસ્યાને કારણે અરજી પ્રક્રિયા આગળ વધી શકતી નથી. અનેક ઉમેદવારોને સતત 2 દિવસથી ધક્કા ખાવા છતાં કામ ન થતાં નિરાશા વ્યક્ત કરી છે. કેટલાક ઉમેદવારોએ જણાવ્યું છે કે ભરતીની સમય મર્યાદા નજીક હોવાથી તેઓમાં ચિંતા વધી જવા પામી છે. આરટીઓ કચેરી ખાતે દરરોજ મોટી સંખ્યામાં ઉમેદવારો એકત્ર થતા ભીડના દ્રશ્યો સર્જાયા છે. સર્વર સમસ્યાના કારણે દસ્તાવેજ ચકાસણી અને બેજ લાયસન્સ સંબંધિત અન્ય પ્રક્રિયાઓ પણ પ્રભાવિત થઈ રહી છે અને ઉમેદવારો દ્વારા તંત્ર સમક્ષ વહેલી તકે ટેકનિકલ ખામી દૂર કરી કામગીરી નિયમિત કરવાની માંગ કરવામાં આવી છે. ગોસ્વામી હર્ષદ. હર્ષદભાઈ, આપ કેટલા સમયથી આવ્યા છો? લોકો કેમ લાઈન લગાવીને? અચ્છા, હું કલોલથી આવું છું. અહીંયા મારું ડિસ્ટ્રિક્ટ મારું મૂળ વતન દગાવાડિયા છે, તો મારો જિલ્લો અહીંયા મહેસાણા પડે છે. તો અમે લોકો કાલના સવારે 9 વાગ્યાથી સાંજના 5:30 વાગ્યા સુધી અહીંયા વેઇટિંગમાં રહ્યા. આજ સવારે લગભગ 7 વાગ્યાથી લાઈનમાં ઊભા હતા અને અત્યારે લગભગ 12 વાગી ગયા છે. હજુ પણ સર્વર ડાઉન છે. 2 દિવસ થઈ ગયા. 2 દિવસથી સર્વર ડાઉન છે. અમારા લોકોનું મેઇન કામ છે કે અહીંયા આરટીઓથી અમને સર્ટિફિકેટ મળશે બેજવાળું, તો એને અમે ફિલઅપ કરીશું, જેથી અમારું કંડક્ટરનું ફોર્મ ફિલઅપ થશે. અને આ પ્રોબ્લેમ બહુ મોટી થઈ રહી છે, તો પ્લીઝ રિક્વેસ્ટ છે કે આ પ્રોબ્લેમને થોડું સોલ્યુશન કરે આપણી ગવર્મેન્ટ, ગુજરાત ગવર્મેન્ટ. તમે લોકો તો જાહેરાત બહાર પાડી દો છો, બટ એનું વ્યવસ્થિત રીતે ઉકેલ નથી કરતા, જેથી કરીને અહીંયા વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ વેસ્ટ ઓફ મની બંને ચાલી રહ્યું છે. તો પ્લીઝ રિક્વેસ્ટ કે આનું સોલ્યુશન જલ્દી થાય એવું તમે કરો. થેન્ક યુ. આ લોકો લાઈન લગાવીને બેઠા છે અને હેરાન થઈ રહ્યા છે, શું કહેવાય? અમે અહીંયા ક્યારના કલાકથી આવીને બેઠા છે અને એક જ વસ્તુ કહે છે કે છે ને સર્વર ડાઉન છે, તો તમે બહાર બેસો, અમે આવશે તો નંબર આવશે, પણ અમે ક્યારના બેઠા છીએ તો પણ નંબર નથી આવી રહ્યો. સો રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે આનું કંઈક કરો. તો આ રીતે જાહેરાત બહાર પડે અને પછી જો સર્વર કામ ન કરે તો યુવાનોને કેટલું હેરાન થવું પડે? એમાં બહુ હેરાન થવું પડે છે, કેમ કે એમાં છે કે જાહેરાતો તો બહાર પાડી દે છે એ લોકો, પણ બહાર બોલાવી પછી એનું સરખી રીતે એનું અરેન્જમેન્ટ નથી કરી શકતા એ લોકો. તેમને હું રિક્વેસ્ટ એમ છે કે જાહેરાત પાડો તો એનું અરેન્જમેન્ટ સારી રીતે કરો તમે. મારું નામ રાવત સુનિલ છે. તમે કેમ વેઇટિંગ કરી રહ્યા છો? શું પ્રોબ્લેમ છે? હું અહીંયા કંડક્ટરની જે જાહેરાત કરી છે તો એના માટે લાયસન્સ બેઝ કરવા માટે આવેલો છું, પણ અહીંયા સિસ્ટમ એવી છે કે જેથી સર્વર ડાઉન છે, તો માણસ ફોર્મ ફિલઅપ કરવા માટે પહેલા લાયસન્સ બેઝ જરૂરી છે. પણ સરકારને એવી અપીલ છે કે જેથી કરીને અહીંયા સર્વરનો ડાઉન છે, બરાબર, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા મોટી સંખ્યામાં ઉપલબ્ધ છે, 2-4 દિવસ બધા આવે છે, પણ જેમનો લાયસન્સ બેઝ અહીંયાથી નીકળતું નથી. એનો પ્રોબ્લેમ એ છે કે સર્વર ડાઉન છે. તો સરકારને એવી વિનંતી છે કે વિદ્યાર્થીઓને આવી હાલાકી ના ભોગવવી પડે, તો સિસ્ટમમાં થોડો ચેન્જ લાવવા વિનંતી છે. કેમ કે સર્વર જ્યાં સુધી વિદ્યાર્થી જોડે લાયસન્સ બેઝ હોય ત્યાં સુધી તે એપ્લાય કરી શકશે નહીં, અને અહીંયા લાયસન્સ કરવા માટે સર્વર છે, તો સર્વરનો પ્રોબ્લેમ એટલો આવે છે કે જેટલી બધા 2-4 દિવસથી અહીંયા આવીને વેટિંગ કરે છે અને છતાં એમને લાયસન્સ બેઝ મળતું નથી. ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમના લાયસન્સ બેઝના હિસાબે કંડક્ટરની તૈયારી કરતા હોય છે, ફોર્મ ફિલઅપ કરી શકતા નથી. તો વ્યક્તિ તૈયારી કરે પહેલા જ એને ત્યાંથી જ રિજેક્ટ થઈ જાય છે. તો સરકારને વિનંતી છે કે આવી હાલાકી ના ભોગવવી પડે, તો સિસ્ટમમાં ચેન્જ લાવો, જેથી કરી દરેક ઉમેદવાર એપ્લાય કરી શકે અને ભરતીમાં ભાગ લઈ શકે. વેઇટિંગ છે. કાલ સવારે બી સર્વર એવું હતું અને સર્વરના કારણે અમે 4 વાગ્યા સુધી બેઠા. 4 વાગે જણાવ્યું કે સર્વર નહીં જ આવે, તો કાલ સવારે આવશું. સવારે આવે તો પછી અત્યારે પાછું જણાવ્યું કે સર્વર લોડ છે, તો સાંજે 4 વાગે સર્વર આવશે. આ દરેક ફાઇનાન્શિયલ તકલીફો હોય જ છે. ગામડેથી લોકો દૂર બિલોંગ કરતા હોય છે, તો એમની જોડે બી પૈસાની સગવડ હોતી નથી. તો સરકારને એટલું જ કહેવાનું છે કે થોડી ડેટ લંબાવવામાં આવે ભરતી બોર્ડને એટલું.